નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના ડુમસ બીચ પર એક કપલ ગંભીર હાલતમાં મળી આવ્યું અને તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેમાં યુવતીને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવી, જ્યારે યુવકને લોહીની ઉલટીઓ થતા કલાકો પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। તેમના અચાનક અને અસ્પષ્ટ મૃત્યુએ આત્મહત્યાની આશંકા ઊભી કરી છે, જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ડુમસ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। આ કિસ્સામાં કેટલીક અટપટી અને રસપ્રદ વાતો સામે આવી છે, જેથી આ સમગ્ર ઘટનાનું રહસ્ય શંકાસ્પદ અને વધુ ઘેરું બની રહ્યું છે। કપલ પાસેથી કોઈ મોબાઈલ ફોન મળી આવ્યા નથી, પરંતુ 2 સિમ કાર્ડ, 3 ટ્રેન ટિકિટ અને ચાર્જર, કાસ્કો, માચીસ, નેલ પોલિશ અને અડધી ભરેલી થમ્સઅપની બોટલ જેવી અન્ય અંગત વસ્તુઓ તેમના બેગમાંથી મળી આવી છે। પોલીસ આ વસ્તુઓની તપાસ કરી રહી છે। આ મામલે મળતી માહિતી મુજબ રત્ન કલાકારનો પુત્ર ભૌમિક ડોડરિયા 1 વર્ષથી તેના પરિવારથી અલગ રહેતો હતો। જાન્યુઆરીમાં તે સુરતથી દીક્ષિતા સાથે ભાગી ગયો હતો। દીક્ષિતાના પરિવારે શરૂઆતમાં પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો। બાદમાં જ્યારે તેમને ભૌમિક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેઓએ આખરે દીક્ષિતાને સંમતિ આપી દીધી। આ કપલ તાજેતરમાં જ ઇન્દોરથી સુરત આવ્યું હતું। આ કપલ સુરત આવ્યા બાદ તેમની સાથે શું ઘટનાઓ ઘટી, કેમ અચાનક તેઓની તબિયત લથડી, બંને ઇન્દોરથી સુરતના પ્રવાસ દરમિયાન શું ખાધું પીધું, એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। હાલ યુવક અને યુવતીના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જો કે યુવક અને યુવતીના શંકાસ્પદ મોત બાબતે સમગ્ર ખુલાસો ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ સામે આવશે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।